દારૂની સકસબંધી કરેલી છે। કોઈ પણ વ્યક્તિએ ગામની અંદર દારૂનો વેપાર કરવો નહીં, બહાર ગામથી લાવીને વેચવો નહીં। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટા પ્રમાણમાં દારૂ વેચાય છે અને પીવાય પણ છે। ગુજરાતમાં દારૂનું વેચાણ વધતા આજે સૌથી વધુ યુવા પેઢી દારૂના વ્યસન તરફ ધકેલાઈ રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના ધનાણા ગામના લોકોએ દારૂબંધીનું બંધારણ બનાવ્યું છે। આ બંધારણમાં કોઈપણ વ્યક્તિ ગામમાં દારૂ વેચે કે પીવે તેને 2 લાખ રૂપિયા જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવશે। ગામમાં આવેલ શિવજીના મંદિરે તમામ જ્ઞાતિના લોકો એકત્રિત થઈ આ નિર્ણય લીધો હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે મોટા પ્રમાણમાં દારૂ વેચાય છે અને પીવાય પણ છે, જેના કારણે આજે અનેક યુવા પેઢી દારૂના રવાડે ચડી બરબાદીના પંથ તરફ ધકેલાઈ રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના ધનાણા ગામના લોકોએ એક અનોખું બંધારણ બનાવ્યું છે, જેમાં ધનાણા ગામમાં આવેલ શિવજીના મંદિર ખાતે ગામના વડીલો અને યુવાનોએ એકત્રિત થઈ એક બેઠકનું આયોજન કર્યું હતું અને આ બેઠકમાં ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આજથી વર્ષો પહેલાં ગામના વડીલો દ્વારા દારૂબંધી કરવામાં આવી હતી અને જે પણ વ્યક્તિ દારૂ ગામમાં વેચે કે પીવે તેને 500 જેટલો દંડ વસૂલ કરવાનો નિર્ણય લીધો હતો। પરંતુ વર્ષો બાદ ફરી આજની યુવા પેઢી દ્વારા ગામમાં મોટા પ્રમાણમાં દારૂ વેચવાનું અને પીવાનું ચાલુ કરવામાં આવ્યું હતું, જેને લઈ ગામના લોકોએ ફરી એકવાર દારૂ પર પ્રતિબંધ મૂકવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ધનાણા ગામમાં ખાતે આવેલ શિવજીના મંદિરે તમામ જ્ઞાતિના લોકો એકત્રિત થયા હતા અને દારૂ વેચવા અને પીવા પર 2 લાખ રૂપિયાનો દંડ વસૂલવાનું બંધારણ પણ બનાવવામાં આવ્યું છે। આ બંધારણ પાછળનું કારણ આજની જે યુવા પેઢી વ્યસન તરફ ધકેલાઈ રહી છે તે ન જાય અને દારૂના કારણે જે લોકો મોતને ભેટી રહ્યા છે તે ન થાય તે માટે ખાસ આ બંધારણ બનાવવામાં આવ્યું છે। ખાસ આ બંધારણ બનાવવા પાછળનું કારણ એ છે કે જે પ્રમાણે આજે દારૂના વ્યસન તરફ જઈ રહેલા યુવાનો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે તે ન થાય તે માટે આ ખાસ બંધારણ બનાવવામાં આવ્યું છે। વધુમાં ગામના લોકો જણાવી રહ્યા છે કે દારૂનું ચલણ વધતા ગામમાં યુવાનોની સગાઈ પણ થતી નથી। ત્યારે આ તમામ પરિસ્થિતિઓને જોતા ગામના વડીલોએ ભેગા મળી સંપૂર્ણપણે ગામમાં દારૂબંધી કરવામાં આવી છે। મારું નામ બ્રાહ્મણ અમીરામભાઈ લવજીભાઈ વ્યાસ, ગામ ધનાણા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવ-થરાદ। અમારા ગામની અંદર જે અમે ગામ લોકો તમામે તમામ ભેગા મળીને તારીખ 14/6/2025ના ગામની અંદર છૂટછાટથી દારૂનું વેચાણ થતું હતું, એ દારૂનું વેચાણ બંધ કરાવવા અને યુવા ધન બચાવવા માટે દારૂનું વેચાણ બંધ ના થતાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ કાયદેસરના પગલાં ન ભરેલા હોવાથી અમે અમારા ગામ લોકોએ, વડીલોએ અને 18 આલમના લોકો ભેગા મળીને આ નિર્ણય લીધેલો કે ધનાણા ગામની અંદર સંપૂર્ણપણે દારૂની બંધી થવી જોઈએ, દારૂનું કોઈને વેચાણ ના કરવું જોઈએ અને કોઈ પણ ગામના બંધારણનો ઉલ્લેખન કરે તો એનો 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરવાની ગામે જોગવાઈ કરેલી છે। અને 18 આલમ ભેગા મળી શંકર ભગવાનની સોગંદ ખવડાવી અને સાથ સહકાર તમામને આલવાનો અને દારૂનું વેચાણ સદંતરપણે બંધ કરેલ છે। અમરસિંહ ધનજી ચૌહાણ, ચાલુ સરપંચ હાલ ધનાણા। અમે આખા બધા તમામ ગામવાળા મળી કાલે ભેળા થઈ અને એવો નિર્ણય લીધો છે કે યુવા ધન આપણું વેડફાય। પહેલાં યુવા વર્ગ ભેળો થયો અને પછી બધાને બોલાવીને અમે એવો નિર્ણય લીધો કે અમે આપણા ગામની અંદર યુવા ધન ખૂબ રોળવાય છે, જે ચાલુ છે એ તો બરાબર છે, પણ એના પછી નોની સેલ પિતા ના શીખે એના માટે કરી અને અમે બધા ભેળા થઈને એક નિર્ણય લીધો કે આપણા ગામની અંદર દારૂ વેચવો નહીં, પાડવો નહીં કે લાવવો નહીં કે પીવો નહીં, અને જે પીએ લાવે ગમે તે કરે તો એને 2 લાખ રૂપિયા દંડ કરી અને અમે સજાને પાત્ર કરશે એવો નિર્ણય લઈને અમે બધાએ એમ કે 2 પગે ચાલતો માણસ દરેક શંકર ભગવાનના મંદિરમાં ભેળો થયો હતો અને બધાએ શંકર ભગવાનની જય બોલાવી તો અમે એના સાથે નિર્ણયનો ઉલ્લેખ કરી અને અમે ધનાણા ગામ એ 2000થી વધુ વસ્તી ધરાવતું ગામ છે અને આ ગામમાં મોટાભાગે તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે। ધનાણા ગામમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો દારૂ પીવા અને વેચવા તરફ ધકેલાઈ રહ્યા હતા,
જેને લઈ ગામના વડીલોએ નિર્ણય કર્યો છે કે આ ગામમાં જે પણ વ્યક્તિ દારૂ વેચાણ કરશે અથવા તો દારૂ પીને ગામમાં પ્રવેશ કરશે તેને 2 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. વડીલોના આ નિર્ણયને યુવાનો પણ આવકારી રહ્યા છે અને ગામમાં સંપૂર્ણપણે દારૂના નિર્ણયને આવકારી રહ્યા છે. આવનારા સમયમાં યુવા પેઢી વ્યસન તરફ ન ધકેલાય તે માટે આજની પેઢી પણ દારૂબંધીના નિર્ણય સ્વીકારી રહ્યા છે. નામ અજીતસિંહ બી ચૌહાણ, ગામ ધનાણા. આજે તારીખ 14/6/2025ના રોજ ધનાણા મુકામે શિવ મંદિરની અંદર આખા ગામજનો સાથે મળી ભેગા થઈ અને અમારા ગામમાં જે દારૂનો વેપલો ચાલતો હતો થોડા ઘણો એટલે બહારથી લાવીને કરતા હતા, કોઈ ઘરેથી કરતા નહોતા. છાના છપનો ગામને ખ્યાલ આવ્યો કે ભાઈ આ દારૂ વેચાય છે તો આપણું યુવાધન બરબાદ થાય છે, કોઈના પ્રસંગો બગડે છે, ખોટા કુરિવાજોથી વિખવાદ થાય છે, તો આનું આપણે શું કરવું? તો ગામ લોકોએ ભેગા મળી અને એવો નિર્ણય લીધેલ કે આજથી 60 વર્ષ પહેલાં આપણે દારૂ બંધ તો કરેલો જ હતો, છતાંય અમુક તત્વો દ્વારા જે 2 વર્ષથી છાના છૂપે દારૂ વેચવાનું ચાલુ કરેલ હતું, તો પછી એ ચાલુ કરેલ હતું તો એમને બધાને જેણે જે કંઈ કરતા હતા એ ગોમ દ્વારા અમે ગોમશાહી બધા ભાઈઓ ભેગા મળી 18 આલમ ભેગી મળી અને સંમતિ લઈ અને બધાને પૂછીને કે ભાઈ તમે આજ પછી કંઈ કરતા હોય તો મત કરશો ને એમણે પણ સંમતિ આપેલી છે કે આજ પછી અમે કરતા હશું, અમે ગામના હિતમાં ભેગા જ છીએ. અને એવી રીતે સંમતિ લઈ અને ગામે કીધું કે આજ પછી કોઈ પણ દારૂ વેચશે, લાવશે, પીશે, લાવતા ભાળશે રૂપિયા 2 લાખનો દંડ કરવામાં આવશે. શિવની સાક્ષીએ શિવદાદાના સોગન ખાઈ અને પોલીસને અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નહોતા. તો કે હવે પોલીસ કે કોઈ પણ તંત્ર આપણું કોઈ રજૂઆત સાંભળતું નથી, તો પછી આપણે ગામે અમે ભેગા મળી અને નિર્ણય કરેલ છે અને ગામનો નિર્ણય 18 આલમે ભેગા મળી અને ભાઈચારાની ભાવનાથી સ્વીકાર. મારું નામ કિશુભા પીજી દરબાર. આજ મારા ગામની અંદર શિવના મંદિરમાં ભેગા મળી 18 આલમ અમે દરબારોએ ભેગા મળી અને 18 આલમે સહસહકારના શિવના મંદિરની અંદર દારૂની પણ બંધી કરાયેલી છે. મારા દાદા પોતે હઠીસિંહ વજેરાજ, એમને આજ 60 વર્ષ પહેલાં દારૂ બંધ કરાયેલો હતો. તો આજે ગામે ભેગા મળીને દારૂનું વેચાણ થવા માંડ્યું એટલે ગામે વિચાર કર્યો કે આપણા ગામની અંદર આ છોકરા અમુક પીવા માંડ્યા છે, નાનું યુવા મિત્ર બગડે છે, તો હવે આપણે આનો નિર્ણય શું લેવો? અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરતા કોઈ અમારી રાડ ના સાંભળી, છતાં અમે ગામ લોકોએ બધા આગેવાનો દરબારો આગો 18 આલમ ભેળું મળી અને બસ સ્ટેન્ડની અંદર કોઈ બેન દીકરી પણ બહાર નીકળી ન શકતી, કોઈ ગરીબ માણસ કોઈ બહાર ન નીકળી શકતો, એટલે અમે દરબારોએ ભેગા મળી આખું ગામ ભેળું કર્યું. અને છતાં કે આપણે આનો નિર્ણય શું લેવો? તો કે દારૂ બંધ કરાવો. પણ દારૂ વેચતો તો એ મને સહકાર આપ્યો ને ભેળો રહ્યો કે ભાઈ તમે દરબારો કહેતા હોય તો મારે દારૂ બંધ કરવો છે અને જે આટલાથી વેચ્યો એ પતી ગયું અને હવે દારૂ આજથી વેચીશ નહીં. પાછે ભેગા મળી અને 2 લાખ રૂપિયા એમનો દંડ કરેલો છે. તો કોઈથી દારૂ વેચવો નહીં, કોઈને લાવો નહીં, અને લાવે એનો 2 લાખ દંડ, કોઈ વેચે એનો 2 લાખ દંડ. મારું નામ માનસિંહભાઈ ખેતાભાઈ નાઈ, ધનાણા. જે અમારા ગામમાં ગઈકાલે દારૂ બંધીનો જે વિષય નિર્ણય લેવાનો છે એ બહુ સારો છે અને અમને ગમ્યો છે. આજથી લગભગ છેલ્લા 5 વર્ષથી અમારે બેન દીકરીઓને બસ સ્ટેન્ડે જવું બહુ મુશ્કેલ હતું, કારણ કે દારૂના બહુ ત્રાસી ગયેલા હતા અને બહુ દારૂ વેચાતો હતો ખુલ્લેઆમ. એના માટે ગામે કાલે નિર્ણય લીધો, એના માટે અમે બહુ ખુશ છે અને આખું ગામ અમે નિર્ણય સ્વીકારવા તૈયાર છે. અને આવનારી યુવા પેઢીઓ માટે બહુ ફાયદો છે, કારણ કે શિક્ષણ માટે એ પૈસા હશે, દારૂબંધી થશે તો નિભેતા હોય તો છોકરાને ભણાવી શકશે, છોકરો બી આગળ ભણી શકશે. કારણ કે આ દારૂમાં બધું જતું હતું, મજૂરી કરતા હતા, રાજે 500ની મજૂરી 500 દારૂ પી જતા હતા, એટલે કોઈ બચવા હતું નહીં. એટલે ચાલે ગામજનોએ બધે ભેળા થઈ નિર્ણય લીધો છે. મારું નામ ભેમસિંહ દરબાર, મારું ગામ ધનાણા. ગઈકાલે અમે ગામ લોકોએ બધાએ ભેગા મળી અને દારૂની બંધી કરેલ છે અને અમારા ગામમાં દારૂના લીધે અમારા અમારા ગામનો બહુ હંપ સારો હતો. અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી કાયમ માટે બિનહરીફ થતી, પણ આ છેલ્લા 5 વર્ષથી દારૂનો ચાલુ થઈ ગયો દારૂ, એટલે અમારે હંપ અમારો ગામનો ધીરે ધીરે બગડતો હતો. પણ ગામ લોકોએ બધા કાલે ભેગા મળીને બહુ સારો નિયમ કર્યો છે. ચૌહાણ પ્રવીણભાઈ શંકરભાઈ, ગામ ધનાણા. અને જે ગ્રામજનોએ અને વડીલોએ નિર્ણય લીધો છે બહુ સરસ લીધો છે અને આમાં શિક્ષણમાં અમુકના ઘર રખડી જતા હતા એ પણ સુધરી જશે અને અભ્યાસમાં પણ સારું રહેશે અને ઝઘડા ને બધું બંધ થઈ જશે.